નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, આજે આપણે ધોરણ 1 ગણિત આનંદય જે પુસ્તક છે તેમાં પહેલો પાઠ છે તે જોવાનો છે. તો જુઓ બાળકો, એકમ 1 શું નામ છે? મારી વહાલી બિલાડી શોધીએ. અહીં જે તમને ચિહ્ન દેખાય છે તે ઉદ્ગાર ચિહ્ન છે. તો પહેલું છે ચાલો ગાઈએ. અહીં જે તમને આપેલી છે તે એક કવિતા છે, તેને આપણે ગાવાની છે. તો ચાલો આપણે ગાઈએ. જુઓ 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 મારી વહાલી બિલાડી. શું કહે છે? જુઓ 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 મારી વહાલી બિલાડી. પછી આપેલું છે શું તું બેઠી છે બારી ઉપર. અહીં તમને બિલાડી દેખાય છે બાળકો? એ ક્યાં બેઠી છે? બારી ઉપર. એટલે જે છોકરો છે તે પૂછે છે કે શું તું બેઠી છે બારી ઉપર. જો બાળકો, આ છે બારી અને બિલાડી બેઠી છે તેની ઉપર. શું તું સૂતી છે પલંગ નીચે. આ જો છોકરો જોવે છે ને, તો એ શું કહે છે? તું પલંગ નીચે સૂતી છે. તું ક્યાં છે મારી વહાલી બિલાડી. મારી વહાલી બિલાડી તું ક્યાં છે? જુઓ 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 મારી વહાલી બિલાડી. શું તું બેઠી છે દફતરની અંદર. જો બાળકો, આ જે છોકરો છે એ બિલાડીને શું કહે છે કે તું મારા દફતરની અંદર બેઠી છે. અહીં ક્યાં બેઠી છે? બારીની ઉપર. અહીં પલંગની નીચે બિલાડી બેઠી છે અને હવે બેઠી છે દફતરની અંદર. શું તું લાલ રેંકની બહાર છે? આ જે લાલ રેંક તમને દેખાય છે તે બિલાડી છે તે એની બહાર છે. તું ક્યાં છે મારી વહાલી બિલાડી. પછી શું કહે છે આ છોકરો? તું ક્યાં છે મારી વહાલી બિલાડી. ચાલો પાછળનું પેજ ફેરવો. આવ 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 મારી પાસે આવ મારી વહાલી બિલાડી. કોઈક વાર તને બરણીની નીચે નહોર મારતા જોઈ. આ જે બિલાડી છે ને, આ તમને દેખાય છે તે સરસ મજાની બરણી છે. તો છોકરો શું કહે છે? કોઈક વાર તને આ જે નહોર એટલે કે આ જે બિલાડીના નખ હોય તેને નહોર કહેવામાં આવે છે. તો તેને શું કહ્યું કે કોઈક વાર તને બરણીની નીચે નહોર મારતા જોઈ, એટલે કે બરણીની નીચે નખ મારતા જોઈ. કોઈક વાર તને મોટર ગાડી ઉપર રમતા જોઈ. તો જોઈએ તમને દેખાય છે ને લાલ કલરની સરસ મજાની મોટર છે. તો બિલાડી બેન તો મોટરની ઉપર બેઠા છે. તો અહીં જોયું ને, બરણીની નીચે નહોર મારે છે અને મોટર ગાડીની ઉપર બેઠા છે. મારી પાસે આવ મારી વહાલી બિલાડી. પાછો છોકરો શું કહે છે? મારી પાસે આવ મારી વહાલી બિલાડી. આવ 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 મારી પાસે આવ મારી વહાલી બિલાડી. કોઈક વાર ટોપીની ઉપર કૂદતા જોઈ. અહીં જે તમને ચિત્ર દેખાય છે ને એ ટોપી છે અને એની ઉપર બિલાડી છે. તો છોકરો શું કહે છે? કોઈક વાર ટોપીની ઉપર કૂદકા મારતા જોઈ. કોઈક વાર સાદડીની નીચે જોઈ. સાદડી એટલે કે આજે તમને ચટાઈ દેખાય છે તેને સાદડી કહેવામાં આવે છે. તેની નીચે પણ બિલાડીને જોવે છે. જલ્દી આવ મારી વહાલી બિલાડી. મારી પાસે આવી મારી વહાલી બિલાડી. આ બિલાડી છે તે છોકરાને ભેટી જાય છે અને તેની પાસે આવે છે. હવે જોઈએ, કવિતાના ચિત્ર જુઓ અને સાચા શબ્દ ફરતે ગોળ કરો. અહીં તમને જે ક એટલે કે પહેલું જે આપેલું છે વાક્ય તેમાં છે લાલ દડો પલંગની ઉપર. અહીં જે તમને લીટો આપેલો છે એને કહેવાય અથવા નીચે અથવા અંદર છે. તો હમણાં સરસ મજાનું એક ચિત્ર બતાવું. તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? અહીં જો નીચે ફરતે રાઉન્ડ કરેલો છે. તો ચાલો આપણે જે ચિત્ર જોયા તેમાં જોઈએ કે દડો છે લાલ રંગનો એ ક્યાં છે. જુઓ તો આમાં ક્યાંય તમને દડો દેખાય છે? જો
આ તમને દડો દેખાય છે, તે આ પલંગ છે, રેડી? તો તેની ક્યાં છે? નીચે છે. તો અહીં આપેલું છે પલંગ નીચે લાલ દડો છે. તો અહીં આપેલું છે તે નીચે ઉપર રાઉન્ડ કરેલું છે, કારણ કે દડો છે તે ઉપર પલંગની ઉપર પણ નથી, અંદર પણ નથી. ક્યાં છે? પલંગની નીચે. તો ચાલો હવે તમારે મને ઝડપથી કહેવાનું છે કે બિલાડી કારની અંદર છે, બહાર છે કે ઉપર છે? અહીં તમે જોયું તો જુઓ બાળકો, અહીં તમે મને કહો તો કે બિલાડી ક્યાં છે? કારની ઉપર છે, અંદર બેઠી છે કે કારની નીચે છે? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે બિલાડી કારની ઉપર છે. તો અહીં આપણે ઉપર ફરતે રાઉન્ડ કરવાનો છે. માણસ વૃક્ષની નીચે, અંદર કે ઉપર છે? ચાલો આપણે જોઈએ કે માણસ આમાં ક્યાં દેખાય છે. જુઓ, અહીં જે તમને પહેલું ચિત્ર આપેલું છે ને, એમાં જો અહીં છે માણસ, આ સૂતેલો દેખાય છે ને? તો વૃક્ષની નીચે સૂતો છે. ક્યાં સૂતો છે? વૃક્ષની નીચે. અને જો પલંગ કહ્યું હોત કે માણસ ક્યાં સૂતો છે? પલંગની ઉપર સૂતો છે કે પલંગની નીચે? તો શું આવે? પલંગની ઉપર. સરસ. અને માણસ છે તે વૃક્ષની નીચે સૂતો છે કે વૃક્ષની ઉપર સૂતો છે? તો વૃક્ષની નીચે સૂતો છે. તો આપણે શું કરશું? નીચે ફરતે રાઉન્ડ કરીશું. ચાલો, ગાય ઘરની અંદર છે, ઉપર છે કે બહાર છે? ચાલો આપણે ગાયને શોધીએ. તો જુઓ, આ ગાય છે, તે ઘર છે. આ ઘર આપેલું છે આપણને. તો એ તે ગાય છે તે ઘરની બહાર ઊભી છે કે ઘરની અંદર ઊભી છે? કે આ ઘરની ઉપર ઊભી છે? જુઓ, અહીં ઊભી હોય ને તો કહેવાય ઉપર, ફળિયું બહાર હોય, રેડી? તો આ જે ગાય છે ને ફળિયામાં બહાર ઊભી છે, રેડી? તો અંદર ઊભી હોય તો શું કહેવાય? અંદર. અને આ બહાર છે, આ ઘરની બહાર છે, તો શું કહીશું? બહાર. અને બહાર ઉપર આપણે રાઉન્ડ કરીશું. ચાલો, વિચારો અને જવાબ આપો. તમે તમારા પગરખા ક્યાં મૂકશો? ઓરડાની અંદર મૂકશો કે બહાર? જુઓ, ઓરડો એટલે કે આપણે જ્યાં સૂતા હોઈએ, જ્યાં બેઠા હોઈએ તે રૂમ કહીએ ને આપણે, રૂમ એ ઓરડો છે. તો તમારા ચપ્પલ, પગરખા એટલે તમે જે પગમાં ચપ્પલ પહેરો છો, બૂટ પહેરો છો, એ તમે ઓરડાની અંદર એટલે કે રૂમની અંદર મૂકશો કે બહાર? જો જે ડાયા છોકરા હોય ને એ રૂમની બહાર ચપ્પલ ઉતારશે, અને જે ગોલા છોકરા હોય ને, ડાયા ન હોય ને, એને ગોલા કહેવાય, તો એ ઉતારશે અંદર. તમે કચરો ક્યાં ફેંકો છો? કચરા પેટીની અંદર કે બહાર? ચાલો હવે તમારે મને કહેવાનું છે બાળકો કે તમે કચરો છે એ કચરા પેટીમાં ક્યાં ફેંકો છો? કચરા પેટીની અંદર ફેંકો છો કે બહાર? જો જે ડાયા હોય ને એને ખબર હોય કે કચરો ક્યાં ફેંકવાનો હોય? કચરા પેટીની અંદર. સરસ. ચાલો રમીએ. વસ્તુઓ શોધો. અહીં જ્યાં રમત આપેલી છે એ રમવાની છે. બાળકોને 2 જૂથમાં વહેંચો. એક જૂથ સફેદ ચોક, લાલ દડો વગેરે એવી વસ્તુઓ છુપાવશે અને બીજા જૂથને તેને શોધવા માટે કહેશે. બાળકો અંદર, બહાર, દૂર, નજીક, ઉપર, નીચે વગેરે જેવા સ્થાનીય શબ્દનો ઉપયોગ કરીને વસ્તુઓ શોધવા માટે મૌખિક સૂચનાઓ આપી શકે છે. તો આ જે પ્રવૃત્તિ છે તે આપણે ક્લાસ વર્ગની અંદર પણ કરી શકીએ અને બહાર પણ કરી શકીએ. દાખલા તરીકે, પાટિયા પાસે અને ટેબલ નીચે છુપાવેલી સફેદ વસ્તુઓ શોધો. કોઈ છોકરાઓને ઊભા કરી અને કહેવાનું કે આ જે વસ્તુ, કોઈ પણ પેન્સિલ છે તો આપણે તેને પાટિયાની નીચે છુપાવી દઈશું અથવા તો ટેબલની નીચે છુપાવી દઈશું, અને પછી તેને કહીશું કે પેન્સિલ છે તે ટેબલની નીચે છે કે ઉપર છે? તો બાળક તરત જ કહેશે કે નીચે છે, એટલાથી તેને નીચે ઉપર એની સમજ આવી જાય. લાલ વસ્તુ શોધો કે જે વર્ગની બહાર અને ઝાડની નીચે હોય. તો આ વર્ગની બહાર છે એ પણ પ્રવૃત્તિ થઈ શકે છે.
ચાલો રમીએ દડો ફેંકો. દરેક બાળક તાકીને દડો ટોપલીમાં ફેંકવાનો પ્રયત્ન કરશે. જ્યારે દડો ટોપલીની અંદર જાય ત્યારે અન્ય બાળકો કહેશે અંદર અને ટોપલીની બહાર જાય ત્યારે કહેશે બહાર. આથી બાળકોને અંદર અને બહારની સમજ પડશે. ચાલો કરીએ. જે વસ્તુ અંદર છે તેના પર ખરાની નિશાની કરો. જો બાળકો, અહીં તમને બે ચિત્ર આપેલા છે, તેમાં શું કરવાનું છે? અહીં શું આપેલું છે? અંદર. તો અહીં જે ફૂલ આપેલા છે અને અહીં એક વ્યક્તિ ઊભું છે અને અહીં એક છોકરી છે. તમારે શું કરવાનું છે કે જે વસ્તુ અંદર છે તેના પર જ ખરાની નિશાની કરવાની છે. તો જુઓ, આ ટોપલીના જે ફૂલ છે તે અંદર છે, એટલે કે ટોપલીમાં છે. તો તેમાં શું કરશું આપણે? ખરાની નિશાની. બહાર છે તેમાં કશું જ કરવાનું નથી. ચાલો હવે જુઓ તો આ જે છોકરી છે તે ક્યાં બેઠી છે? કારની અંદર બેઠી છે કે બહાર બેઠી છે? અંદર બેઠી છે. તો અહીં શું કહ્યું છે કે અંદર હોય તેના પર જ ખરાની નિશાની કરવાની છે. સરસ. ચાલો હવે બીજું શું આપેલું છે? જે બહાર છે તેના પર ખરાની નિશાની કરવાની છે. અહીં પાછા બે ચિત્ર આપેલા છે. તો જુઓ, આ જે ભાલું છે તે ક્યાં છે? બહારની બાજુ છે. તો તેના પર આપણે ખરાની નિશાની કરશું. અહીં કરશું નહીં, કારણ કે આ જે ભાલું છે તે અંદર છે. ચાલો, હવે આ બોક્સની અંદર છે તેના પર કંઈ કરવાનું નથી, પણ આ જે છે પક્ષી તે બહાર છે, તો તેના પર ખરાની નિશાની કરીશું. ચિત્ર જુઓ અને સાચા શબ્દ પર ખરાની નિશાની કરો. અહીં જે તમને ચિત્ર આપેલું છે તેના પરથી બે પ્રશ્ન પૂછેલા છે. જો યોગ્ય હોય તો આપણે તેના પર નિશાની કરવાની છે. રેડી? એક છોકરો ઝાડ ઉપર કે નીચે બેઠો છે. તો જુઓ, અહીં છોકરો આપેલો છે, તે ઝાડની ઉપર બેઠો છે કે નીચે બેઠો છે? ક્યાં બેઠો છે? નીચે બેઠો છે. તો આપણે નીચાની પર ખરાની નિશાની કરીશું. પક્ષીઓ ઝાડ ઉપર કે નીચે હોય છે? પક્ષીઓ ક્યાં હોય છે બાળકો? અહીંયા જો તમને આપેલા છે, પક્ષીઓ ક્યાં છે? ઝાડની ઉપર. તો ઉપર પર આપણે નિશાની કરીશું. ચાલો હવે આપેલું છે નાકની નીચે સ્મિત દર્શાવતો હોઠ અને આંખોની ઉપર ભ્રમણ, એટલે કે આપણે આઈબ્રો દોરવાનો છે. અહીં મેં તમને દોરેલો બતાવેલો છે. જુઓ, આ રીતે તમારે આઈબ્રો અહીં આ રીતે અને આ રીતે દોરવાનો છે. અને આ જે નાક છે તેની નીચે આપણે સ્માઇલ દોરવાની છે. આ રીતે અને આ રીતે સરસ મજાનું સ્મિત કરતો તમને દેખાશે. હવે આપેલું છે આપણા રાષ્ટ્રધ્વજને જુઓ. તેને તિરંગો પણ કહેવામાં આવે છે. તેમાં કેટલા રંગો છે? સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો. જુઓ બાળકો, આ છે આપણો રાષ્ટ્રધ્વજ. તેમાં 3 રંગો આપેલા છે. જે વચ્ચે છે તે અશોક ચક્ર છે. તેનો રંગ કેવો હોય? ખૂબ સરસ. તેનો રંગ હોય બ્લુ અથવા તો વાદળી. ચાલો, ઉપર કયો રંગ હોય? પહેલો રંગ હોય સરસ કેસરી, વચ્ચેનો હોય સફેદ અને ત્રીજો રંગ હોય લીલો. તો ચાલો હવે આપણે જોઈએ, તિરંગામાં સૌથી ઉપર કયો રંગ છે? જુઓ બાળકો, આ જે તમને રંગ દેખાય છે તે કયો રંગ છે? સફેદ છે, કેસરી છે કે લીલો છે? અહીં શું આપેલું છે? ઉપર. પણ ક્યાં? સૌથી ઉપર. તો આ સૌથી ઉપર કયો રંગ આપેલો છે? સરસ, કેસરી રંગ આપેલો છે. તો કેસરી ઉપર આપણે ખરાની નિશાની કરીશું. બીજો પ્રશ્ન છે, તિરંગામાં સફેદ રંગની નીચે કયો રંગ છે? જો બાળકો, ધ્યાનથી પ્રશ્નને જોજો. સફેદ રંગની નીચે આ જે સફેદ રંગ દેખાય છે તેની નીચે કયો રંગ છે? ખૂબ સરસ. કયો રંગ છે? લીલો. તો આપણે લીલા પર નિશાની કરીશું. તિરંગામાં લીલા રંગની ઉપર કયો રંગ છે? લીલા રંગની ઉપર. તો આ લીલો રંગ છે.
તેની ઉપર કયો રંગ આવશે? સફેદ. સરસ, ચાલો સફેદ પર નિશાની કરીશું. ત્રિરંગામાં અશોક ચક્ર ક્યાં છે? જુઓ, એક ખૂણામાં છે, વચ્ચે કે એક બાજુ પર છે? આજે તમને અશોક ચક્ર દેખાય છે તે તિરંગામાં ક્યાં છે? વચ્ચે છે ને? તો આપણે શું કરીશું? વચ્ચેની પર ખરાની નિશાની કરીશું. તો બાળકો, આ તિરંગાના 4 પ્રશ્ન આપેલા છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. પ્રથમ રંગ કયો આવશે તિરંગામાં? ખૂબ સરસ, કેસરી. બીજો સફેદ. ત્રીજો લીલો. અને વચ્ચે શું આવશે? અશોક ચક્ર. અશોક ચક્ર વચ્ચે જ આવે હો બાળકો, ક્યાંય ઉપર કે નીચે કે અહીંયા ખૂણામાં ના કરતા, વચ્ચે જ કરવાનું છે. ને તમારે છે ને આવો તિરંગો દોરવાનો છે અને સરસ મજાનો કલર પૂરવાનો છે. બાળકો, હવે જે એકમ 1 છે તે બાકી રહેલો છે તેને આપણે પાર્ટ 2ના વિડીયોમાં જોઈશું.